થયું કે આવા ઘરમાં રહેવું એના કરતા આપઘાત કરીને મરી જવું. પુરુષને રસ્તો જડે, સ્ત્રીની પાસે એક જ રસ્તો બાકી રહે છે, આપઘાત. આપઘાત સ્ત્રીઓ એટલા માટે વધારે કરે છે કે એનાથી સહન ન થાય ત્યારે એને જંગલનો રસ્તો ન મળે. પુરુષને જંગલના રસ્તે જવાય, સ્ત્રી ક્યાં જાય? મૂંઝવણમાં ને મૂંઝવણમાં ધૂંધલીએ એક કુવામાં જંપલાવીને આપઘાત કરીને પોતાના દેહનો ત્યાગ કર્યો. માતા પિતાના મૃત્યુ થયા, ભાઈ જંગલમાં ગયો એટલે ધુંધુકારી એકલો પડ્યો ને વેશ્યાઓને ઘરમાં લાવ્યો. એને રાજી કરવા માટે રાજાનો ખજાનો લૂંટ્યો. 5 વેશ્યાઓ એટલે આપણી 5 ઇન્દ્રિયો. આંખ સારું સારું જોવાનું માગે, કાન સારું સારું સાંભળવાનું માગે, જીભ સારું સારું ખાવાનું માગે, ચામડી સારા સારા સુવાળા સ્પર્શને માગે, નાક સારા સારા ગંધ સુગંધને માગે. ત્યારે સમજવાનું કે આ વેશ્યાઓએ આપણા ઘરમાં વાસ કર્યો છે. એવી 5 વેશ્યાઓને ઘરમાં લાવી એના માટે થઈ ઘરેણા લાવવા રાજાનો ખજાનો ફાડ્યો, હુંડલો ભરીને ઘરેણા લાવ્યો, વેશ્યાઓને આપીને કહ્યું કે લો બસ પહેરો ને મજા કરો. ક્યાંથી લાવ્યા? તો કે રાજાનો ખજાનો લૂંટીને. ઘરેણાના ભાગ પાડી લીધા. વેશ્યાઓ 5 એક બાજુ જઈને વિચારે ચડી કે આ રાતના ચોરી કરીને લાવ્યા છે, પગેરું કાઢશે અને રાજા આને પકડશે, મારી નાખશે, ફાંસી દેશે. આપણે ઘરેણા પહેરશું તો આપણને હારે હારે ફાંસી મળશે. એના કરતા આવડો આ મરી જાય ને તો એના પગલા જ અહીંથી ભૂસાઈ જાય. 5 વેશ્યાઓએ ભેગા થઈ ધુંધુકારીને દોરડાથી બાંધ્યો. રાડો પાડવા માંડ્યો તો મોઢામાં ગાભા ભરાવ્યા. ગળું દબાવીને મારવા માંડ્યા તો ધુંધુકારીનો આત્મા નીકળો નહીં એટલે મુખની અંદર દેતવા લાવીને ગરમ ગરમ દેતવા નાખ્યા. અને જ્યારે ગરમ ગરમ અંગારા અંદર નાખ્યા, મુખમાં ચીસો પાડવા લાગ્યો ધુંધુકારી. હાયકારા કરતો કરતો એનો આત્મા આ શરીરમાંથી છૂટી ગયો. પણ પાપ બહુ કરેલા, મોટામાં મોટું પાપ એને માતા પિતાને દુખી કરેલા. માતૃ હત્યારો આ ધુંધુકારી હતો ને એટલે એના પાપના કારણે એ સદગતિમાં ન જઈ શક્યો. પ્રેત બનીને એ જ ઘરમાં રહ્યો. વેશ્યાઓ તો સવારે બીજા ઘરે ચાલી ગઈ, જતી રહી ત્યાંથી. એને તો પૈસાનો પ્રેમ હતો. લોકોને કહેવા માંડી હતી કે અમારા પતિ તો પરદેશ ગયા છે, ક્યારે આવશે નક્કી નહીં, અમે જરા પિયરિયામાં આંટો મારી આવીએ. વેશ્યાઓ ગયા પછી પ્રેતાત્માએ ઘરમાં વાસ કર્યો. ઘરમાં કોઈ રહી શકે એવી સ્થિતિ નહીં. ઘર કાયમ બંધ થઈ ગયું. આ બાજુ ગોકર્ણ પ્રભાસ ક્ષેત્રમાં ગયા ત્યારે સાંભળ્યું કે મારા ભાઈનું મૃત્યુ થયું છે. ગોકર્ણે સરસ્વતી નદીના કિનારે આવીને પોતાના ભાઈ માટે શ્રાદ્ધ કર્યું. મનમાં સંતોષ ન થયો એટલે ત્યાંથી ચાલતા ચાલતા છેક ગયાજી પહોંચ્યા. ગયાજીમાં જઈ મુંડન કરાવ્યું ને ત્યાં મોટા ભાઈ માટે શ્રાદ્ધ કર્યું. ભાઈનું શ્રાદ્ધ કરીને ગોકર્ણના મનમાં એમ લાગ્યું કે હાલને એકવાર ઘરની શું સ્થિતિ છે જોઈ આવું તો ખરો. ક્યાં સુધી વનમાં ને વનમાં ફરતો રહીશ? અને જીવનો આદેશ થયો. ગોકર્ણ પાછા ઘેર આવ્યા. રાત પડી ગઈ છે. ઘર ઉઘાડી અંદર કચરો વાળી સાફ કર્યો. અગોચર ઘરની અંદર સાફ કરીને ગોકર્ણે જરા પાણી છાંટી આસન લંબાવ્યું. ભગવાનનું ધ્યાન સ્મરણ કરતા કરતા ગોકર્ણ જેવા પથારીમાં આડા પડવા જાય. રાતના 12 વાગ્યા. ગોકર્ણને શાંતિ ન દેખાણી ઘરમાં કે આ ઘરમાં કંઈક છે. શું છે ખબર નથી પડતી. પથારીમાંથી બેઠા થઈને જોયા કરે પણ કાંઈ મળે નહીં. એમાં અચાનક એક આકૃતિ અટ્ટહાસ્ય કરવા લાગી. ઘડીકમાં બળદનું રૂપ લે, ઘડીકમાં હાથીનું રૂપ લે, ઘડીકમાં બકરાનું રૂપ લે, ઘડીકમાં અગ્નિ થઈને ભડકો થઈ જાય. આમ અલગ અલગ આકૃતિઓ દેખાવા લાગી. ગોકર્ણ બેઠા થઈને પૂછે છે, કોણ છે તું?
એટલે મુખ ઉપર આંગળી રાખીને કે બોલી નથી શકતો, જેદી બોલવાની વાચા ભગવાને આપેલી, તેદી મેં હરિનું નામ લીધું નહીં, આજ વાણી મારી ચૂપ થઈ ગઈ છે, બોલાતું નથી. કોને કહું? રડવા લાગ્યો ધ્રુસકે પોતાના ભાઈને જોઈને. અને પ્રેતાત્માને રડતો જોઈને ગોકર્ણે હાથમાં પાણીની અંજલી ભરી નારાયણ 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 3 વાર બોલી અને જેવું પાણી છાંટ્યું ત્યાં તો પેલા પ્રેતાત્માનો આકાર સ્થિર બની ગયો અને રડતો રડતો ઈ એમ કહેવા લાગ્યો કે હું તારો ભાઈ ધુંધુકારી છું. ના હોય પ્રેત, મારા ભાઈ માટે તો મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છે અને ગયાજીમાં શ્રાદ્ધ કરે એને મુક્તિ મળી જાય, માટે તું જૂઠું બોલે છે. નહીં ગોકર્ણા, હું જૂઠું નથી બોલતો. મેં માતા પિતાને બહુ દુખી કર્યા હતા ને, એટલે મને આ પ્રેતાત્માનો દેહ આવ્યો છે. હું બહુ દુખી છું. પાણી પીવા માટે વરુણની ચોકી છે, અન્ન ખાવા માટે અન્નપૂર્ણાની ચોકી છે. હું ક્યાંય ખાઈ નથી શકતો, પી નથી શકતો. હું ભૂખ્યો તરસ્યો આખડું છું. મારી મુક્તિ કરવા માટે તારા સિવાય મારો કોઈ રસ્તો નથી. તું મારી મુક્તિનો કોઈ પ્રયત્ન કર ભાઈ. તું કહે છે કે મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, 1 વાર નહીં 100 વાર ગયાજીમાં શ્રાદ્ધ કરીશ ને તોય મારું મુક્તિ થવી કઠિન છે. ગોકર્ણ છક થઈ ગયા. અરે રે, 100 વાર ગયાજીમાં શ્રાદ્ધ કરું તોય તારી મુક્તિ ન થાય, એવા કયા પાપ તે કર્યા છે? મોટા ભાઈ, મેં માવતરને દુખી કર્યા છે. જગતમાં જેના માવતર દુખી હોય ને એની મુક્તિ ન થાય મિત્રો. જે માવતરનો આદર ન કરી શકે ને, ઈ કેમ ન કરી શકે? એના રાજીપામાં રાજી ન થઈ શકે, એના વચનના વિરોધ જાય, એ માવતરનો દુખિયારો કોઈ દિવસ જગતમાં સુખી ન હોય. ભાઈ, મેં બહુ દુખી કર્યા છે માવતરને, મેં બહુ હત્યાઓ કરી છે, બહુ પાપાચારો કર્યા છે, પણ ગયાજીમાં શ્રાદ્ધ થયું. 1 વાર નહીં 100 વાર કરીશ તોય મુક્તિ નહીં થાય, બીજો રસ્તો કાઢ. ગોકર્ણ કહે છે કે ભાઈ, જો 100 વાર ગયાજીમાં શ્રાદ્ધ થી તારી મુક્તિ ન થતી હોય તો તારી મુક્તિ અસંભવ છે. પણ જા, અત્યારે તું તારા સ્થાનમાં બેસી જા, જ્યાં તારે રહેવું હોય ત્યાં રહે. સવારે હું કંઈક બીજો રસ્તો શોધીશ, હું બ્રાહ્મણોને પૂછીશ, હું સૂર્યનારાયણને પૂછીશ, પણ હું તારો રસ્તો કાઢીશ. પ્રેતાત્મા ગયો. ગોકર્ણને ઊંઘ ન આવી આખી રાત કે અરે રે, આ સ્થિતિએ મારું ઘર પહોંચી ગયું છે. હવે મારી ફરજ બની જાય છે મારા ભાઈની મુક્તિ માટે શું કરવું. સવારે બ્રાહ્મણો આવ્યા તો બધી વાત કરી કે મારા ભાઈની અવગતિ થઈ છે, હવે મારે શું કરવું પડે. બ્રાહ્મણોએ કહ્યું કે ગયાજીમાં શ્રાદ્ધથી નો મેળ પડ્યો હોય તો હવે અસંભવ છે, હાલો આપણે સૂર્યનારાયણને પૂછીએ. ગોકર્ણ અને બધા બ્રાહ્મણોની સાથે આકાશમાં જ્યાં સૂર્યનારાયણ ઉપર આવ્યા છે એની સામે અર્ઘ્ય દાન કરી 2 ખોબા અંજલિ આપી એમ કહ્યું કે હે સૂર્યનારાયણ, મારા ભાઈની મુક્તિ માટે કયું કર્મ કરીએ તો એની મુક્તિ થાય, તમે બતાવો. અને ગોકર્ણનો સૂર્ય ઉપર પણ એટલો જ ભક્તિ ભાવ. સૂર્ય થોડી વાર માટે ઊભા રહી ગયા આકાશમાં. સૂર્યમાંથી આકાશવાણી આવી અને ગોકર્ણના બ્રાહ્મણોના કાન સુધી અથડાણી કે હે ગોકર્ણ, તમારા ભાઈની મુક્તિ માટે ભાગવતની કથા તમે બેસાડો, તમે વિદ્વાન છો, તમે જ કથા વાંચો, જાઓ, ભાગવતની કથાથી એનો મોક્ષ થઈ જશે. અને હવે ગોકર્ણ બ્રાહ્મણો બધા થયા ભેગા કે આપણે આવતીકાલે જ પ્રારંભ કરો, ગામ આખામાં ઢંઢેરો પીટાવી દો, કાલથી 7 દિવસ આપણે ભાગવત કથા કરવી છે. ગામમાં ઢંઢેરો ટીપાયો, આખું ગામ ભાગવત સાંભળવા આવ્યું. લોકો બધાય બહુ જ પ્રેમથી કથા સાંભળવા લાગ્યા. આ બાજુ જેવો કથાનો પ્રારંભ થયો તો પેલા ધુંધુકારીને પણ આવાહિત કર્યા કે ભાઈ તમે આવો, કથા સાંભળો, તમારા કલ્યાણ માટે ભાગવત બેસાડી છે. અને ધુંધુકારી આવ્યો ખરો, પણ બેસવું ક્યાં? ભૂતનો દેહ વાયુ પ્રધાન હોય છે,
પૃથ્વી અને જળ એને નથી હોતા, તેજ, વાયુ ને આકાશ 3 તત્વનું શરીર હોય છે પ્રેતાત્માનું. એટલે એને જ્યાં પવન લાગે ત્યાં ન બેસી શકે, સ્થિર ન રહી શકે. એટલે જોજો, જેને ભૂત આવે ને એ હખે બેસે નહીં, હાલક ડોલક જ કરે, આખા ગામને ને આખા ઘરને ઊંચું નીચું કરી નાખે. પ્રેતાત્માએ જ્યારે વિનંતી કરી છે કે મારે ક્યાંક બેસવું છે પણ કોઈ જગ્યા નથી, ત્યારે ધુંધુકારીને બેસવા માટે જગ્યા ગોકર્ણ કંઈ આપી ન શક્યા. ધુંધુકારીએ જોયું કે એક જગ્યા છે, આ મંડપ બાંધ્યો છે, એનો હાથ ગાંઠનો વાંસ પોલો છે, એની ગાંઠુમાં બેસી જવું તો બેસાય. અને એક નીચેની ગાંઠમાં એ પ્રેતાત્મા બેસી ગયો. આખો દિવસ કથા સાંભળી, રડતો જાય ને કથા સાંભળતો જાય કે આહા, આ કથા ક્યાં ને મારું જીવન ક્યાં. સાંજ સુધી પસ્તાવાનો પાર ન રહ્યો. અને હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. કલાપીએ લખેલી આ કવિતા છે. પસ્તાવા નામનું એક એટલું મહાન ઝરણું છે કે ઈ ઝરણામાં જે સ્નાન કરે, જેને જેને પસ્તાવો થયો છે ને, એના પાપ બધાય સહેજમાં બળીને ભસ્મ થયા છે. ધુંધુકારીનો સાંજ સુધી પસ્તાવો ચાલુ રહ્યો. સાંજે જ્યારે ભાગવતજીની આરતી થઈ ત્યાં તો એક ભયંકર ધડાકો બધાએ સાંભળ્યો. બધાએ કે શું થયું, જુઓ તો ખરા. અને જોયું કે આ વાંસની ગાંઠમાં અવાજ આવ્યો, એક ગાંઠ ફૂટી ગઈ છે. ગોકર્ણે કહ્યું કે બીજું કાંઈ નથી, મારા ભાઈની હૃદયની 7 ગ્રંથિઓ છે, એમાંથી એક ગ્રંથિ તૂટી. 7 દિવસે 7 ગ્રંથિઓ તૂટી. ભાગવતજીએ 7મા દિવસે ધુંધુકારીને ચતુર્ભુજ સ્વરૂપ આપ્યું. ભગવાનના પાર્ષદો વિમાન લઈને તેડવા આવ્યા. ગોકર્ણે ભાગવતનું મહાત્મ્ય જેવું કહ્યું. સનકાદિકો કહે છે નારદજીને કે નારદજી, આ ભાગવતનો મહિમા તમને ખબર છે? ગમે એવું તાજું પાપ હોય, ગમે એવું જન્મ જન્મનું વાસી પાપ હોય, ગમે એવું નાનું પાપ હોય, અરે સ્થૂળ એટલે મોટામાં મોટું પાપ હોય, મન વચન કર્મથી કરેલા પાપ હોય, એ તમામ પાપને ભાગવતજીની કથા સાંભળવાનો વિચાર થાય ને ત્યાં એ બળીને ભસ્મ થઈ જાય છે. પાપની શું હેસિયત છે કે અહીંયા ઊભા રહી શકે? ભાગવતજીનો મહિમા કહેતા ગોકર્ણના ભાઈ ધુંધુકારીના ઉદ્ધારની વાત સાંભળતા નારદજી કહે છે, હરે ઋષિઓ, પછી ધુંધુકારીનું શું થયું કહો. મહારાજ, ધુંધુકારી ચતુર્ભુજ સ્વરૂપ બન્યા, ભગવાનના વિમાનમાં બેસવાનું કહ્યું. ત્યારે પાર્ષદોની સાથે વિમાનમાં બેસતા પહેલા ગોકર્ણના ચરણમાં ધુંધુકારીએ મસ્તક નમાવીને કહ્યું કે ભાઈ, તારી કૃપાથી હું ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામમાં જાઉં છું, મારી મુક્તિ થાય છે. હે, તારી મુક્તિ થાય છે તો આ બધાએ ભાગવત સાંભળી છે, બધાની કેમ મુક્તિ ન થઈ? પાર્ષદો, આનો જવાબ આપો, પછી પધારો. અને ભગવાન વિષ્ણુના પાર્ષદોએ કહ્યું કે બધાએ કથા તો સાંભળી છે, પણ શ્રવણમાં ભેદ છે. રજોગુણ, તમોગુણ, સત્વગુણ, ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ, રાગથી રાગ રહિત થઈને બધા પ્રકારથી નોખા નોખા શ્રવણ કરે. જે શ્રવણ દ્રઢતાપૂર્વક કરવામાં આવે, ભાવપૂર્વક કરવામાં આવે, એ જ શ્રવણનો મહિમા મોટો છે. બાકી બધાને એ લાભ નથી મળતો. કોને કોને શ્રવણનું ફળ મળે એ ગોકર્ણની પાસે ભગવાન વિષ્ણુના પાર્ષદોએ કહ્યું. અને પછી એમ કહ્યું કે તમે ભાવ અને પ્રેમથી ફરીવાર કથા બેસાડજો, અને અમે તમને બધાને લેવા માટે વૈકુંઠમાંથી ઝાઝા વિમાનો લઈને આવશું. વિષ્ણુના પાર્ષદો ગોકર્ણના ભાઈને લઈ ધુંધુકારીનો ઉદ્ધાર કરી વિદાય થયા. ભગવાન વિષ્ણુના પાર્ષદો બની ગયા ભાઈ. આ બાજુ ગોકર્ણે બીજી વાર કથા બેસાડી. આખા ગામમાં કહી દીધું કે ઢોર ઢાંખર બધાને લાવો કથામાં, આપણે બધાનો ઉદ્ધાર કરવો છે. ભાગવત કોઈ મરેલાની જ ઉદ્ધાર કરે એવું કથા નથી. ભાગવત જીવતાને પણ મુક્તિ આપે, મરેલાને પણ મુક્તિ આપે.
રામાયણ જીવતા શીખવાડે, ભાગવત મરતા શીખવાડે, અને સત્સંગી જીવન જીવતા અને મરતા બે શીખવાડે. બેયનો નિચોડ સત્સંગી જીવન છે. ત્રણેય મહાન ગ્રંથો છે. મુક્તિ થઈ. બીજી વાર કથામાં આખું ગામ ફરી પાછું કથામાં હેલે ચડ્યું. 7મા દિવસે વિષ્ણુ ભગવાનના હજારો વિમાનો બધા જ જીવો માટે અલગ અલગ લઈને આવ્યા. ગોકર્ણને કહ્યું કે ગોકર્ણ, તમારી આ કથા સાંભળી જેટલા જીવોને આવવું છે એ બધાના માટે અમે વિમાન લાવ્યા છીએ, અને આખા ગામના કૂતરાથી માંડીને તમામ જીવોની મુક્તિ ભાગવત કથા દ્વારા થઈ છે. આ ભાગવતજીનો મહિમા છે. શ્રદ્ધાપૂર્વક જો આ કથા સાંભળે તો એને અવશ્ય ભાગવતજીનો આ માહિત્યનો લાભ મળે જ છે. પછી તો કેવો અધિકારી શ્રોતા હોય, કેવો અધિકારી વક્તા હોય, એના પણ લક્ષણ બતાવ્યા. કથા કરનારને નિયમ હોય ને કથા સાંભળનારને નિયમ હોય. કરનારના તો નિયમ મારે પાળવાના છે, પણ સાંભળવામાં તમારે પાળવાના છે, એટલે તમારે બરાબર ધ્યાન રાખી લેવું. બેયના નિયમ આપ્યા. વક્તા કેવો પવિત્ર જોઈએ એ બતાવ્યું. એની દ્રષ્ટિ નિયમમાં હોય, જેની વાણી નિયમમાં હોય, જે ભગવાનની જ વાતો કરતા હોય, જે વચ્ચે વચ્ચે દ્રષ્ટાંત દેવામાં હોશિયાર હોય, જેની ભાવવાહી વાણી હોય, જેની ઇન્દ્રિયો નિયમમાં હોય, જેનું મન સંયમિત હોય, એવા વક્તાને ભાગવતનો વક્તા બનાવવો. આમ વાતો કરતા કરતા ભાગવતજીના વક્તાને કેવી રીતે વંદન કરીને બેસવું એ બતાવ્યું. કે સુખદેવજી સ્વરૂપ સાક્ષાત આ ભાગવતના વક્તા છે એમ માની અને એને વંદન કરી બધાએ કથા સાંભળવી જોઈએ. સવારે જ્યારે આવીએ ત્યારે કહેવું જોઈએ, સુખ રૂપ પ્રબોધજ્ઞ, હે સુખજી સ્વરૂપ, તમે વક્તા તરીકે પધાર્યા છો, તમે જ સુખદેવજી છો, અને તમે અમારા અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવા માટે કૃપા કરો. આમ કહી અને પછી કથામાં બેસે તો એને કથાનો પૂર્ણ લાભ મળે. જ્યાં સુખદેવજીનો મહિમા ભાગવતમાંથી ગવાયો એ જ વખતે સુખદેવજી ફરતા ફરતા ભાગવતના શ્લોકોનું ગુંજન કરતા કરતા ત્યાં પધાર્યા. સુખદેવજીને આવેલા જોઈને સનકાદિક ઉભા થઈ ગયા. ચારેય ભાઈઓ જે વક્તા તરીકે બેઠા હતા ને હેઠે ઉતરી ગયા. હવે તો મુખ્ય વક્તા આવી ગયા, હવે અમારાથી ઉપર ન બેસાય. સુખદેવજીને બાવડું ઝાલીને બેસાડી દીધા કથા કરવા માટે. બાપજી, અમે તો હજી માહિતમ જ કહેતા હતા, હવે તમે કથા કરો. સુખદેવજી આવે પછી સનકાદિકનું મોઢું સિવાય જાય. ભાઈ, ભાગવતના મુખ્ય અને શ્રેષ્ઠ વક્તા સુખદેવજી છે. આસન ઉપર બિરાજમાન થયા. સુખદેવજી જ્યાં હજી તો ભાગવતના પ્રથમ સ્કંદનો પ્રારંભ કરે, અને ત્યાં તો સાક્ષાત ભગવાન પધાર્યા. સાક્ષાત ભગવાને આવી સાથે એમના મુક્ત મંડળીને લાવી અને બધાયના દર્શન થયા ને ત્યાં તો બધાય ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય નાચવા લાગ્યા. અરે અરે, નાચો નાચો, આ ભગવાન પધાર્યા. ભગવાને હાથ ઊંચો કરીને કહ્યું, માગો માગો નારદજી, તમારી આ ભાગવત કથાથી હું ખૂબ પ્રસન્ન થયો છું, માગો. નારદજીએ કહ્યું, પ્રભુ બીજું કાંઈ ઈચ્છા નથી, પણ જ્યાં જ્યાં ભાગવતની કથા થાય ત્યાં તમારે આ મંડળ સાથે આવવું. તમે સાથે ઉદ્ધવજીને લાવ્યા છો, અર્જુનજીને લાવ્યા છો, નારદજીને તમે અહીંથી પસંદ કરી લીધા છે આ કીર્તનમાં, અને એવી સરસ મજાની કીર્તન ભક્તિ થઈ. ભગવાને માગો માગો કહ્યું ને બસ એટલું જ માગ્યું કે આ કથા જ્યાં જ્યાં થાય ત્યાં તમારે પધારવું. ભલે અમને દેખાય કે ન દેખાય, પણ ભગવાન વૈકુંઠપતિ ભગવાન અહીંયા જરૂર હાજર થાય છે. આમ નિષ્કામ કર્મનું ફળ ભાગવતમાં પધારેલા ભગવાન છે. આશીર્વાદ આપી ભગવાન પાછા વિદાય થયા. ભાગવત કથા પૂર્ણ થઈ. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય યુવાન બન્યા. સૌનકાદિક ઋષિઓએ સૂતજીને કહ્યું કે મહારાજ, આ કથા ક્યારે થયેલી? ત્યારે સૂતજી એમ કહે છે કે ઋષિઓ, ભગવાન શ્રી કૃષ્ણ ધામમાં ગયા પછી 30 વર્ષે પરીક્ષિત રાજાએ ગાદી ભોગવી, 30 વર્ષ યુવાનીના
અને શમીક ઋષિનો શ્રાપ થયો. ભગવાનના ધામમાં ગયા પછી 30 વર્ષે ભાદરવા સુધી, નોમથી પૂનમ સુધી સુખદેવજીએ પરીક્ષિતને કથા સંભળાવેલી. બીજી વાર કથા સનકાદિક ઋષિઓએ કરી અને ગોકર્ણ અને ધુંધુકારીની કથા પણ થઈ. એમાં ગોકર્ણે કથા જે બેસાડેલી એ ભગવાન ધામમાં ગયા પછી 30 વર્ષ અને 30 ઉપર બીજા 200 વર્ષ ગયા ત્યારે બીજી વાર ભાગવતની કથા આ પૃથ્વી ઉપર થયેલી. અને એ ગોકર્ણે અષાઢ સુદ નોમથી પૂનમ સુધી સંભળાવેલી ધુંધુકારીને. ત્યાર પછી ત્રીજી કથા થઈ એ સનકાદિક ઋષિઓએ નારદજીને સંભળાવેલી ભક્તિને યુવાની આપવા માટે. એ કથા વળી પાછા 230 વર્ષ પૂરા થયા અને એ ઉપર 30 વર્ષ બીજા ગયા એટલે 260 વર્ષમાં ત્રીજી ભાગવત કથા કારતક સુદ નોમથી પૂનમ સુધી થયેલી. આ ત્રણેય મહિના પિતૃ મહિના કહેવાય છે અને એ ત્રણેય પિતૃ મહિનામાં ભાગવતની કથા સર્વશ્રેષ્ઠ ફળ આપે. આપણે આ ચૈત્ર મહિનો છે, દ્વિતીયાનો દિવસ છે, બહુ પવિત્ર દિવસ છે, બહુ પવિત્ર ભગવાનનો લાડલો આ વસંત ઋતુનો દિવસ છે. ભગવાન ખૂબ પ્રસન્ન છે. મહાત્મ્યના અહીંયા કથન સાથે મહાત્મ્યની પૂર્ણાહુતિ કરી અને ભાગવતજીનો એક શ્લોક આપણે બધા ગાન કરીને સાંભળશું, પછી આપણે આજની કથાને વિરામ આપીશું. અહીંયા મહાત્મ્યને વિરામ આપીએ છીએ. इति श्री पद्मपुराणे उत्तरखंडे श्रीमद्भागवत महात्म्ये श्रवण विधि कथनम नाम षष्ठोऽध्यायः. ओम तत्सत् श्री हरि कृष्णार्पणमस्तु. कृष्ण कन्हैया लाल की जय. હવે ભાગવતજીના પ્રથમ સ્કંદનો પહેલો શ્લોક પ્રારંભ કરીએ. 7 દિવસ ભાગવત સાંભળવાની છે ને, એટલે એક શ્લોકનું ગાન કરીએ એટલે ભાગવતજીનો પ્રારંભ થઈ જાય. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ ચાર્થે સ્વવિઘ્નઃ સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યન્તિ યત સૂરયઃ તેજો વારી મૃદાં યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि. ભાગવતજીના મંગલમય પ્રારંભે ભગવાન વેદ વ્યાસજીએ મંગલાચરણ કર્યું છે. બહુ સુંદર મંગલાચરણ છે. આખા ભાગવતનો સાર છે. ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણનું જ આ મંગલાચરણ છે, પણ નામ નથી આપ્યું. સત્યમ પરમ ધીમહિ, જે સત્ય સ્વરૂપ ભગવાન છે એમનું અમે ધ્યાન કરીએ છીએ. કેવા એ ભગવાન છે તો ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કરતા જે ભગવાન છે, અન્વય સ્વરૂપે જગતમાં વ્યાપીને રહ્યા છે, વ્યતિરેક સ્વરૂપે સ્વરાટ થકા પોતાના ધામમાં બિરાજમાન છે, વેદ સ્વરૂપ જે ગહન છે છતાં બ્રહ્માજી જેવા આદિ કવિ આદિ શુરીને પણ ક્ષણ માત્રમાં 4 વેદનું જે જ્ઞાન આપી શકે એવા સમર્થ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ બધા માયાના જે તત્વો છે એ પંચભૂતના કે માયાના 3 ગુણ સત્વ, રજ ને તમ, એ 3 ગુણનો જે સર્ગ છે એ ભગવાનના સ્વરૂપમાં ક્યારેય પણ શક્તિમાન નથી. એવા નિર્ગુણ ભગવાન સત્ય સ્વરૂપનું અમે ધ્યાન કરીએ છીએ.
આમ ભાગવતજીના પ્રથમ સ્કંદનો પ્રથમ શ્લોક ટૂંકી વ્યાખ્યા સાથે અહીંયા સમાપન કરીએ છીએ. હરિનામ સંકીર્તન સાથે અત્યારની કથાને વિરામ આપીશું. સવારે બરાબર 8 વાગ્યે કથામાં આપણે પાછા ફરી મુલાકાત કરીશું ભાગવતજીને વિધિવત સાંભળવા માટે. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. स्वामी नारायण 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 स्वामी नारायण. स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण. स्वामी नारायण 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 आइए सब. स्वामी नारायण 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 स्वामी नारायण
કૃષ્ણ કનૈયા લાલ કી જય.